لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيعنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد साथ મળીને આપણે બધા ઇમામ ઝમાનાની હિફાજત માટે દુઆ કરીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા કુલ વલિયલ હુજ્જતિલ ઇસ્લામ સલવાતુકા અલૈહિ વ અલા આબાઇ ફી હાઝિહિ الساعة وفي كل दीन शनासी એટલે કે દીનની સાચી ઓળખના બારામાં અને વિચારવાના બારામાં દીનના બારામાં વિચાર અને ઇલ્મ હાસિલ કરવાના બારામાં અમુક વાતો તમારી સમક્ષ રજૂ કરી આજના દર્શમાં એનું કન્ટિન્યુ અને જે વાતો કરી ઇલ્મના બારામાં ઇન્શાઅલ્લાહ એનો ઇદાનો એટલે કે એના બારામાં વધારે વાતો ઇન્શાઅલ્લાહ આપણે કરશું ખુદાવંદ મુતાલ પોતાના બંદાઓને કુરાન મજીદમાં હુકમ આપે છે કે જ્યારે ખુદા પાસે દુઆ કરો તો આ રીતે દુઆ કરો કુલ रब्बे ज़िदनी इल्मा ए खुदा ए हमारा रब हमारा इल्म में વધારો કર આ વસ્તુ આપણને એ વસ્તુ સમજાવે છે કે ઇલ્મ દીન ની અહેમિયત શું છે અહીંયા હું એક વાત તમને કરું કે જ્યારે ઇલ્મ આપણે કહીએ કે ઇલ્મ હાસિલ કરવું બહુ સારી વાત છે અને ઇલ્મની બહુ ફઝીલત છે તો શું એનાથી મુરાદ ખાલી અને ખાલી ઇલ્મ દીન જ છે દુનિયાવી ઇલ્મ જે છે આપણે હાસિલ નથી કરવાનું ઇલ્મથી મતલબ બધા ઉલૂમ છે એ ઉલૂમ અને એ જ્ઞાન અને એ માલુમાત કે જે આપણને દુનિયા અને આખિરત બંનેમાં કામ આવી શકે આયતુલ્લાહ ઉસ્માન જવાદી આમલી કોમમાં તફસીરનો દર્સ આપે છે એમનો કહેવાનું એ છે કે ઇલ્મથી મતલબ ખાલી ઇલ્મે દીન નથી ઇલ્મથી મતલબ જાણકારી છે એવી જાણકારી કે જે ઇન્સાનને ખુદાના હુકમની તરફ
इंसानने आ जिंदगीમાં અને આવતી જિંદગીમાં કે જે આખિરતની જિંદગી છે બંનેમાં આપણે કામયાબ કરી શકે. એટલા માટે તે અગર કોઈ ઇલ્મ એવું હોય કે જે આદમીને ખુદા સુધી પહોંચાડતું હોય તો એ પણ ઇલ્મ દીન છે. મેડિકલમાં તમે જો કે ઇન્સાનની સલામતી માટેનું ઇલ્મ છે. જ્યારે આદમી ડોક્ટર બને તો એ મેડિકલમાં જાય, इंसानी बॉडी ना बारे में जे रिसर्च करे અને પછી इंसान मरीज इंसानों ने इलाज करे એને શફા આપે. તો આ ઇલ્મ પણ અગર એમાં ખુદાની મરજી હશે, એ ઇલ્મ હાસિલ કરવામાં ખુદાની મરજી હશે તો એ ઇલ્મ પણ જે છે ઇલ્મ દીન છે. એનું કારણ એ છે કે જ્યારે આદમી सेहतमंद हसे, तंदुरुस्त हसे तो अल्लाह ની સારી રીતે ઇબાદત કરી શકશે. અગર એમાં અલ્લાહની નજર હશે એટલે કે જે આદમી ઇલ્મ હાસિલ કરે છે એની નિયત ઈ હશે કે હું આ ઇલ્મને એટલા માટે હાસિલ કરું છું કે એનાથી અમારો અલ્લાહ ખુશ થશે, તો એ ઇલ્મ દીન છે. તો ખુદા કહે છે કે આ રીતે દુઆ માંગો, રબ્બે ઝિદની ઇલ્મા. બીજે આયત में છે કે હલ યસ્તવિલ લદીના યઅલમુન વલ્લદીના લા યઅલમુન. શું એ લોકો કે જો જાણકાર છે, જે લોકો આલિમો છે, જે લોકોને ઇલ્મ છે, એ લોકો અને જે લોકો નથી જાણતા, શું એ લોકો બરાબર હોઈ શકે છે? સવાલ કરે છે. કતઅન બિલકુલ એક નથી હોઈ શકતા. વાત જે છે એકદમ વાઝેહ છે. બીજી અમુક હદીસોમાં પણ ઇલ્મના બારામાં હું તમને કહું, આટલી બધી હદીસો છે અને આપણે આયતો જોવા જઈએ તો આટલી બધી આયતો જેની ઉપર દલાલત કરે છે કે એના બારામાં અગર આપણે વાતો કરવા જઈએ તો આખો માહ રમઝાન જે છે એ ઇલ્મના ટોપિક ઉપર જ વયો જાય. પણ આપણે આટલી બધી વાતો નથી કરવાની, કારણ કે આપણો મકસદ ખાલી એ નથી કે ઇલ્મને દીનની ફઝીલત અહીંયા બયાન કરી. આપણો મકસદ એ છે કે અમુક એવી વસ્તુઓ જાણીએ કે જે આમ તौर પર બયાન નથી કરવામાં આવતી. મકસદ ઈ છે. પણ આજે હું ઇન્શાઅલ્લાહ બે વાત તમારી સામે બયાન કરીશ. એક તો ઇલ્મ દીનની જે ફઝીલત છે એનો છેલ્લી અમુક હદીસો બયાન કરીશ, અને બીજી વસ્તુ એ છે કે ખાલી ઇલ્મ દીન હાસિલ કરવું કાફી નથી, બલકે બીજાને તાલીમ આપવું એ પણ જરૂરી વસ્તુ છે. हदीस में से कलीलुल इल्म खैरुन मिन कसीरुल इबादत. થોડું કેવું ઇલ્મ અને થોડી કેવી જાણકારી વધારે ઇબાદતો કરતા પણ બહેતર છે. નૌમુન મા ઇલ્મિન ખૈરુન મિન સલાતિન અલા જહલિન. અગર કોઈ આદમી જાણકાર હોય, આલિમ હોય અને એની પાસે ઇલ્મ હોય તો એનું સૂવું જહાલતની હાલતમાં નમાઝ પઢવા કરતા પણ વધારે બહેતર છે. એક હદીસમાં છે કે મન તલબલ ઇલ્મ ફહુ કસાઇમ નહારા અલકાઇમ લૈલા. જે લોકો ઇલ્મ હાસિલ કરવાની રાહમાં હોય છે, જે લોકો તાલીબે ઇલ્મ હોય છે, એ લોકો એ રીતના છે જે રીતના હર રોજ દિવસે રોજા રાખતા હોય, અલકાઇમ લૈલા, અને રાત ભર જૈસી ઇબાદત કરતા હોય. एक हदीस में हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम फरमाए छे उतलुल इल्म वलो बिस्सीन. इल्म हासिल करो, પછી તમારે ચાઇના કેમ ન જવું પડે? અત્યારે તો ચાઇના જે છે બધી વસ્તુ બનાવવામાં બધી જગ્યાએ મેડ ઇન ચાઇના તમને નજર આવે છે, પણ એ વખતે જ્યારે રસૂલ ખુદાએ ફરમાવ્યું કે ઇલ્મ હાસિલ કરો, ભલે પછી તમારે ચીન જવું પડે, એ એટલા માટે ફરમાવ્યું હતું કારણ કે ચીન જે છે બહુ આઘું હતું. મદીનાથી ચીન બહુ આઘું હતું. એટલે કહેવા માંગતા હતા કે અગર ઇલ્મ તમને ચીનમાં મળતું હોય તો તમે એ સફરની મુસીબતોને ઉઠાવીને ત્યાં જઈને ઇલ્મ હાસિલ કરો, પણ હાસિલ કરો.
मतलब ये હતો છઠ્ઠા ઇમામના જમાનામાં ઇમામે હઝરત સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ તમને ખબર છે ને કે છઠ્ઠા ઇમામનો જમાનો એવો હતો કે આપણા બધા ઇમામોમાં સૌથી વધારે જે છે એ ઇલ્મ દીન પાંચમા ઇમામ અને છઠ્ઠા ઇમામના જમાનામાં જે છે એ ફેલાણો છે. આપણી કિતાબોમાં જેટલી હદીસ જો કાલ સાદિક કાલ બાકિર હલાલ અને હરામના વિશે અકાયદના વિશે અખલાકના વિશે જેટલી હદીસો આપણને મળશે એમાં સૌથી વધારે હદીસો જે છે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની છે. બરાબર ને? અને રિવાયતમાં છે, તારીખમાં હિસ્ટ્રીમાં છે કે મસ્જિદુલ નબી જે છે એક બહુ મોટો મદ્રેસો બની ગયો હતો. બહુ મોટો મદ્રેસો બની ગયો હતો અને ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામના 4000 શાગિર્દો હતા. 4000 શાગિર્દો ઇમામની પાસે આવીને જે છે દર્સ પડતા હતા. જોવા જઈએ તો એક બહુ મોટી યુનિવર્સિટી કહેવાય એ જમાનામાં. ઇમામ જે છે દર્સ આપતા હતા લોકોને. એવામાં એક ગ્રુપ તૈયાર થયો. એક કાફલો તૈયાર થયો. ઊંટો ઉપર જે છે સામાન નાખ્યો, જરૂરી સામાન જે હતો અને સફરનો ઈરાદો કર્યો. હજનો મોસમ પણ નહોતો કે આપણે કહી શકીએ કે હજ કરવા જઈ રહ્યા છે. લોકોએ પૂછ્યું કે ભાઈ અત્યારે તો હજનો જમાનો નથી, તમે લોકો ક્યાં સફર કરવા જઈ રહ્યા છો? તો એ લોકો કીધું અમે ચીન જઈ રહ્યા છીએ, ચાઇના. તો કોઈ પૂછ્યું કેમ? એ લોકોએ કીધું અમે એટલા માટે ચાઇના જઈ રહ્યા છીએ કે રસૂલ ખુદાની હદીસ છે ઉતલુબુલ ઇલ્મ વલો બિસ્સીન, ઇલ્મ હાસિલ કરો પછી તમારે ચીન સુધી જવું પડે. અમે ચાહીએ છીએ કે આ હદીસ ઉપર અમલ કરીએ, એટલા માટે અમે જે છે ચાઇના જઈ રહ્યા છીએ. તમે જો કેટલી હિમાકતની વાત છે, કેટલી મૂર્ખાઈની વાત છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ મદીનામાં બેઠા છે અને ઈ લોકો મદીનાના લોકો અમુક ચાઇના જવાનું વિચારે છે. અને વાત જે છે એ બહેલુલ દાનાના કાનમાં ગઈ. બહેલુલ દાનાને તો ઓળખો છો ને, આલે મોહમ્મદ કા દીવાના બહેલુલ દાના. જ્યારે આપણે સાંભળ્યું કે આ લોકો જે છે આટલી મોટી મૂર્ખાઈ કરી રહ્યા છે, એટલે ઈ જે છે ઈ કાફલો જે જગ્યાએથી જવાનો હતો ને ત્યાં રસ્તામાં જે છે ઈ જંગલમાં પહોંચી ગયા પહેલા. અને જો કાફલો પહોંચ્યો એટલે ઈ જે છે ઈ કાક ગોતવા મળ્યા આજુબાજુમાં. અને લોકોએ જેવું જોયું એટલે તરત કીધું કે ભાઈ બહેલુલ અહીંયા શું કરી રહ્યા છો તમે? અહીંયા તમે શું કરી રહ્યા છો? તો બહેલુલ દાનાએ કીધું કે મારી જે છે ને ઈ વીટી જે છે ને મદીનામાં ખોવાઈ ગઈ હતી ને એને ગોતું છું. મદીનામાં ખોવાઈ ગયેલી વીટી હું મદીનાની બહાર ગોતું છું. બધા હસવા મળ્યા. બધા કે આ તો ગાંડો આદમી છે, રહેવા દેવા. તો એક આદમીમાંથી બોલ્યો બહેલુલ તને શું થઈ ગયું છે? જે વીટી મદીનામાં ગુમ થઈ ગઈ છે તો અહીંયા ગોતી રહ્યો છે. ત્યારે બહેલુલ દાનાએ કીધું કે હું તમને ઈ તો સમજાવવા માંગુ છું કે બાબે મદીનતુલ ઇલ્મના દીકરા મદીનામાં બેઠા છે અને તમે લોકો ઇલ્મ હાસિલ કરવા ચાઇના જઈ રહ્યા છો. આ કેટલી મૂર્ખાઈની વાત છે. જેવું બધાએ સાંભળ્યું એટલે તરત જે છે બહેલુલ દાનાનો શુક્રિયા અદા કર્યો અને પાછા મદીના આવી ગયા. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ આલિહી મુહમ્મદ. તો આ રીતનું છે કે ઇલ્મ જે છે ઈ એની પાસેથી હાસિલ કરવાનું છે કે જેનો હક છે, જે આદમી ખરેખર આલિમ છે, જેવી રીતે મદીનામાં ઇમામ સાદિક અલૈહિસ્સલામ હતા. એક રિવાયતમાં છે મન કાન ફી તલબિલ ઇલ્મ કાનતિલ જન્નતુ ફી તલબિ. જે લોકો ઇલ્મની તલબમાં હોય છે જન્નત જે છે ઈ લોકોની તલબમાં હોય છે. જે લોકો ઇલ્મની પાછળ જાય છે જન્નત જે છે ઈ લોકોની તલબમાં હોય છે. એક બીજી રિવાયતમાં છે ઇઝા જા અલ મૌત લિ તાલિબિલ ઇલ્મ वह अला हादिहिल हालत मात वह शहीद. अगर कोई
ઇલ્મ હાસિલ કરી રહ્યો હોય અને એને મોત આવી જાય, એને અગર મોત આવી જાય તો એની મોત જે છે શહીદની મોત છે. શહીદની મોત આમ મોત નથી. તમે જો રિવાયતમાં છે કે જ્યારે શહીદ જે છે એની પર તલવાર ચાલે અને એનું પહેલું લોહીનું કતરું જમીન ઉપર પડે એટલે ખુદાવંદ મુતાલાના બધા ગુનાહોને માફ કરી દે છે. એવી જ રીતે જ્યારે ઇલ્મ હાસિલ કરવા વાળો ઇલ્મ હાસિલ કરવાની હાલતમાં જ્યારે મરે છે તો એને શહીદની મોત આવે છે. ઘણી બધી હદીસો ઇલ્મની ફઝીલતના વારામાં છે કે ઇલ્મ હાસિલ કરવું જોઈએ, પણ ખાલી ઇલ્મ હાસિલ કરવાનું નથી, ઇલ્મ હાસિલ કરીને બીજાને પણ ફાયદો પહોંચાડવાનો છે. અને ખાલી બીજાને તાલીમ નથી દેવાની, પહેલા પોતે અમલ કરીને પછી બીજાને તાલીમ દેવાની. એનું કારણ એ છે કે અગર આપણે ઇલ્મ હાસિલ કરી અને ખાલી બીજાને તાલીમ દેશું તો એનો અસર નહીં થાય જ્યાં સુધી આદમી પોતે એનો અમલ નહીં કરે. ઇમામ હઝરત ઈસા અલૈહિસ્સલામ ફરમાવે છે કે મન અલિમા વ અમિલા વ અલ્લમા ઉદ્દ ફિલ મલકુતિલ આદમ અઝીમા. જે લોકો ઇલ્મ હાસિલ કરે એની ઉપર અમલ પણ કરે અને એને બીજા લોકો સુધી પહોંચાડે, ત્રણ વસ્તુ છે. ઇલ્મ હાસિલ કરે, અમલ કરે અને બીજા સુધી પહોંચાડે તો મલકુત આઝમમાં એમ કહેવામાં આવશે કે ઓહો આ કેટલો મોટો આદમી છે. મલકુત આઝમમાં કે જે મલાઈકાઓનું જમાન છે, મલાઈકાઓ એની ઉપર ફખ્ર કરશે કે આ કેટલો અઝીમ આદમી છે કે ઇલ્મ હાસિલ પણ કરે છે, અમલ પણ કરે છે અને બીજા લોકોને પણ પહોંચાડે છે. ઇલ્મ બે રીતે આપણે પહોંચાડી શકીએ લોકોને. જ્યારે ઇલ્મ હાસિલ કરી લઈએ ત્યારે બે તરીકા છે ઇલ્મ બીજા સુધી પહોંચાડવાના, તાલીમ આપવાના. એક તરીકો એ છે કે આપણે લખીએ કંઈ, બુક લખીએ અથવા તો કંઈ લિટરેચર લખીએ કે જે મુફીદ હોય સમાજ માટે. એ લખીને આપણા લખાણથી જે છે એ લોકોને તાલીમ આપી શકીએ. અને બીજો તરીકો એ છે કે આપણી જબાનથી બોલીને આપણે લોકોને તાલીમ આપી શકીએ. બે તરીકા છે. એટલા માટે રિવાયતમાં છે યુઝનુ યૌમલ કિયામત મિદાદુલ ઉલમા વ દિમાઉશ શુહદા ફયરજહુ મિદાદુલ ઉલમા અલા દિમાઉશ શુહદા. કિયામતના દિવસે જે છે ને ઈ ઉલમાના કલમને વજન કરવામાં આવશે અને બીજી બાજુ જે છે ઈ શુહદાના લોહીને વજન કરવામાં આવશે. પછી થશે ઈ કે ઉલમાના કલમનું પલડું જે છે એ શુહદાના લોહી કરતા જે છે એ વધારે ભારી છે. એનું કારણ એ છે કે જ્યારે લખશે, લોકોની સુધી લખાણ પહોંચશે ત્યારે લોકો જઈને શહીદ થશે. જ્યારે લોકોની આગાહી વધશે, જ્યારે લોકોનો અકીદો મજબૂત થશે ત્યારે જઈને જે છે ઇસ્લામ માટે લડશે અને શહીદ થશે. તો મિદાદુલ ઉલમા જે છે એ દિમાઈ શુહદા કરતા પણ વધારે સ્ટ્રોંગ છે. બીજો તરીકો જે છે ઝબાનનો છે. હદીસમાં છે ઝકાતુલ ઇલ્મે નશરુહુ. ઇલ્મની ઝકાત છે કે એને ફેલાવવામાં આવે. અબ્દુર્રહમાન સલમી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જમાનામાં ઉસ્તાદ હતા, ટીચર હતા. ઇમામે એમને કીધું કે તમે આવો અને મારા દીકરાઓને સૂરે હમદની તાલીમ આપો. અબ્દુર્રહમાન સલમી જ્યારે આવ્યા અને સૂરે અલ હમદની તાલીમ આપી ઇમામના કોઈ એક છોકરાને, તો ઇમામે શું કર્યું ખબર છે? ઇમામે એનું મોઢું જે છે મોતીઓથી ભરી દીધું. મોતીઓથી અબ્દુર્રહમાન સલમીનું મોઢું ભરી દીધું. લોકોએ કીધું ફકીલ ઝાલિક, લોકો કહેવા મળ્યા કે ઓહો ખાલી સૂરે અલ હમદની તાલીમ આપી અને તમે એનું મોઢું જે છે મોતીથી ભરી દીધું. ત્યારે ઇમામે ફરમાયું અયને યકા હાઝા મિન અતાહુ. એને જે વસ્તુ આપી છે એની ફઝીલત અને એની અહેમિયત અને એની કિંમત આ મોતીઓ કરતા પણ વધારે છે. કારણ કે એને સૂરે હમદની તાલીમ આપી છે. સૂરે હમદ જે છે સૌથી મોટી દુઆ છે. અગર મુર્દા ઉપર પડી દેવામાં આવે તો ઈ પણ જિંદા થઈ શકે છે. રિવાયતમાં છે મરીઝ ઉપર પડવામાં આવે તો એને શફા મળી શકે છે. અને ખાલી આ જ નહીં,
સાચો બંદો, અલ્લાહનો સાચો બંદો બની શકે છે. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. ખુદાવંદા, અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ. કેટલી મોટી વસ્તુ છે. ઝકાતુલ ઇલ્મ નશરો. અહીંયા ઝકાતની વાત આવી ગઈ તો મને એક રિવાયત મળી, બહુ સારી છે. થઈ શકે છે આપણા ટોપિક થી રિલેટેડ ન હોય, પણ કારણ કે રિવાયત બહુ સારી છે અને એક નવી વસ્તુ છે, મારા માટે પણ નવી વસ્તુ હતી, એટલે હું આને બયાન કરું છું. જ્યારે ઝકાતની વાત આવે તો આપણને એમ થાય કે ગાય, ઘેટા, બકરા જે હશે અથવા ઘઉં છે, કિશમિશ છે, ખોરમા છે, એ ઉપર ઝકાત હોય. ઝકાત જે છે માલની ઝકાત હોય, બાકી બીજી વસ્તુની ઝકાત નથી હોઈ શકતી. પણ એવું નથી. ઝકાત ખાલી માલની ઝકાત નથી. રિવાયતમાં છે લિકુલ શૈઇન ઝકાત, બધી વસ્તુ માટે ઝકાત છે. ઝકાતનો મતલબ શું છે? ઝકાતના બે મતલબ છે. એક તો પાક કરવું અને વધારવું. જ્યારે આદમી માલની ઝકાત આપે ત્યારે એનો માલ પાક પણ થાય છે અને ખુદાના માલમાં બરકત પણ આપે છે. આ મતલબ છે ઝકાતનો. લિકુલ શૈઇન ઝકાત વ ઝકાતુલ બદન અસિયામ. ઓલી માલની ઝકાત હતી, આ બદનની ઝકાત છે. બદનની ઝકાત શું છે? બદનની ઝકાત જે છે રોઝો છે. રોઝો જે છે એ બદનની ઝકાત છે. જ્યારે આદમી રોઝો રાખશે ત્યારે એનું બદન જે છે સાલિમ રહેશે, મહેફૂઝ રહેશે. ઝકાતુલ બદન અસિયામ. બીજી એક વાત છે ઝકાતુલ જમાલ અલ ઇફાફ. સુંદરતાની ઝકાતી છે કે આદમી જે છે ઇફ્ફત રાખતો હોય. ઇફ્ફત એટલે પોતાને ગુનાહોથી બચાવતો હોય, પાક દામન હોય. ઝકાતુલ જમાલ અલ ઇફાફ. તમે જો જનાબ યુસુફ બહુ રૂપાળા હતા, પણ એને કઈ રીતે પોતાની ઇફ્ફતને બચાવી, કઈ રીતે પાક દામની કરી. કુરાન મજીદ એના બારેમાં ફરમાવે છે, જ્યારે ઝુલેખા જે છે એણે કોશિશ કરી કે જનાબ યુસુફને ફસાવે, પણ જનાબ યુસુફ જે છે એને ઇફ્ફત કરી, પાક દામની કરી અને એના હાથથી છટકી ગયા. એટલે એને શું કર્યું? એને અમુક ઓરતોને બોલાવી પોતાના ઘરમાં. કુરાન મજીદની આયત છે, કેટલા ખૂબસૂરત અને કેટલા રૂપાળા હતા. وآتت كل واحدة منهن سكينا وقالت اخرج عليهم. બધાના હાથમાં જે છે છરી આવી દીધી, બધી ઓરતોના હાથમાં છરી આવી દીધી અને પછી જનાબ યુસુફને કીધું કે ઉખરુજ અલૈહિન, એટલે અહીંથી જે છે નીકળો તમે. فلما رأينه أكبرنه وقطعن أيديهن. જ્યારે જનાબ યુસુફ ત્યાંથી નીકળ્યા ત્યારે એ ઓરતે જોયું કે કેટલા રૂપાળા છે, કેટલા રૂપાળા છે. وقطعن أيديهن. પોતાની આંગળીઓ જે છે કાપી નાખી. અને શું કીધું? وقلنا حاش لله ما هذا بشرا. આ કોઈ આદમી નથી. إن هذا إلا ملك كريم. આટલા રૂપાળા છે કે આદમી નથી લાગતા, આ કોઈ ફરિશ્તો છે. આટલા બધા જે છે રૂપાળા હતા, છતાં એમણે કઈ રીતે જે છે ઇફ્ફત દેખાડી, પાક દામની દેખાડી. આ ઝકાત છે, ઝકાતુલ જમાલે અલ ઇફાફ. પછી ઝુલેખાએ કીધું قالت فذلكن الذي لمتنني فيه. આ એ જ આદમી છે કે જેના બારામાં તમે મને લાનત કરતા હતા કે આ તે શું કરી લીધું. ولئن لم يفعل ما امره ليسجنن وليكونن من الصاغرين. અગર હું જે ચાહું છું, ઝુલેખાએ કીધું, અગર હું જે ચાહું છું એ આ યુસુફ નહીં કરે, લયુસજનન, હું જે છે એને જિંદાનમાં નાખી દઈશ, મને જેલમાં નાખી દઈશ અને એને જલીલ કરીશ. ત્યારે જનાબ યુસુફે સાંભળ્યું આ ઇફ્ફત છે જો, તો ખુદાની દરગાહમાં હાથ બલંદ કરીને દુઆ કરી, રબ્બિસ સિજ્ન અહબ્બુ ઇલૈયા મિમ્મા યદઉનની ઇલૈહ. ખુદાવંદા, આ લોકો જે મને બોલાવે છે રસ્તા માટે, એની કરતા જિંદાન મારી માટે જે છે બહેતર છે, કારણ કે એમાં હું ભાગ રહીશ, પાકદામન રહીશ. وإلا تصرف عني كيدهن.
કે આ જ્યારે હું જિંદગીમાં જઈશ તો ઈ લોકોના કેદ અને ઈ લોકોના મકરથી જે હું પાર કરીશ. આ ખુદાએ દુઆ પણ કબૂલ કરી હતી અને જેથી અમુક વર્ષો સુધી જિંદગીમાં ચાલ્યા ગયા. ઝકાતુલ ઇફાફ, ઝકાતુલ જમાલ અલ ઇફાફ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ની હદીસ છે, અલા કુલ્લી જુઝઇન મિન અજ્ઝાઇકા ઝકાતુન વાજિબતુન લિલ્લાહી અઝ્ઝ વજલ. ઝકાત ખાલી માલની ઝકાત નથી, ઝકાત બદનની પણ ઝકાત છે, ઝકાત સુંદરતાની પણ ઝકાત છે. અને ઇમામ ફરમાવે છે કે ઇન્સાનના બદનના હર એક ઉઝવ એટલે કે હર એક આખા બદનમાંથી હર એક વસ્તુની જે છે ઝકાત છે. બહુ સારી હદીસ છે, મને નવાઈ લાગી એટલે મારા માટે આ વસ્તુ નવી હતી એટલા માટે હું તમને બયાન કરું છું. આંખની ઝકાત શું છે? ઝકાતુલ ઐન. આંખની ઝકાત છે કે એનાથી ઇબરત હાસિલ કરવામાં આવે. આંખની ઝકાત, જ્યારે કોઈ જનાઝો જતો હોય ત્યારે આપણે જોઈને ઇબરત હાસિલ કરીએ કે એક દિવસ આપણે પણ આ જનાઝામાં સુવાનું છે, આપણે પણ આ કબ્રમાં જવાનું છે. ઇબરત હાસિલ કરે આંખથી. અને જે મુહર્રમાત છે અને જે હરામ વસ્તુ છે એની સામે પોતાની આંખને બંધ કરી દે. આ જે છે આંખની ઝકાત છે. કાનની ઝકાત શું છે? કાનની ઝકાત એ છે કે ઇલ્મ અને હિકમતની વાતોને સાંભળે. આ કાનની ઝકાત છે. કુરાનની તિલાવત સાંભળે, નસીહત સાંભળે, એવી નસીહત કે એની નજાતનો સબબ બને. અને ખરાબ વાતો અને ગીબતથી જે છે એ દૂર રહે. આ જે છે કાનની ઝકાત છે. ઝબાનની ઝકાત શું છે? ઝકાતુલ લિસાન. એ છે કે પોતાના મોમિન ભાઈઓને નસીહત કરે, મુસલમાનોને નસીહત કરે, આ ઝબાનથી zikr કરે, તસ્બીહ ઇલાહી કરે. આ બધી વસ્તુ જે છે એ ઝબાનની ઝકાત છે. ઝકાતુલ યદ એટલે કે હાથની ઝકાત. એ છે કે એ હાથથી જુલ્મ ન કરે કોઈની ઉપર, કોઈની ઉપર જુલ્મ ન કરે હાથથી. અને ખુદાએ જે નેમતો આપી છે હાથ થકી જે છે એ નેમતો બીજા સુધી પહોંચાડે. એ હાથની ઝકાત છે. જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા ને ત્યારે આપણા પાંચમા ઇમામ એમને ગુસ્લ આપી રહ્યા હતા. જ્યારે ગુસ્લ આપી રહ્યા હતા તો એમની સાથે અમુક લોકો મદદ કરી રહ્યા હતા. તો એ લોકોએ જોયું કે ઇમામના ગોઠણમાં અને ઇમામના બંને પગના અંગૂઠાઓમાં કાળા કાળા નિશાન પડી ગયા છે. ખાલી બે જગ્યાએ નહીં, બલકે ઇમામના બંને ખંભા ઉપર પણ જે છે કાળા કાળા નિશાન છે. તો એમાંથી એક આદમી ઇમામે બાકિર અલૈહિસ્સલામને પૂછ્યું, મૌલા, જે ગોઠણના નિશાન અને જે બંને પગના અંગૂઠાના નિશાન જે છે એ તો સમજમાં આવે છે કે ઇમામ જે છે એટલી ઇબાદત કરતા હતા, ઇમામ જે છે એ સજદામાં આટલા રહેતા હતા કે જેના લીધે આ બંને નિશાન છે. આ ખંભાના જે નિશાન જે છે એ નથી સમજમાં આવતું કે એ શું છે. હાથની ઝકાત. ત્યારે ઇમામ બાકિર અલૈહિસ્સલામ કીધું કે અગર મારા બાબા જીવતા હોત તો હું ક્યારેય આ વાત તમને બયાન ન કરત, કારણ કે મારા બાબાએ મને ના કીધું, પણ કારણ કે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે એટલે હું બયાન કરું છું. મારા બાબાની આદત હતી, મારા બાબાની આદત હતી કે હર રોજ અને હર રાત એ જે ભૂખ્યા લોકો હોય ને એ લોકો માટે ખાવાનું લઈને જતા હતા. પોતાના હાથે એ લોકોની દરમિયાનમાં ખાવાનું તકસીમ કરતા હતા. અને ખાસ કરીને એ લોકો માટે કે જે લોકો માંગતા શરમ કરતા હતા. એ લોકો પાસે જઈને અડધી રાતે અહીંયા જે છે એ અનાજ રાખીને જતા હતા પોતાના હાથે અને લોકોમાં જે છે તકસીમ કરતા હતા. અને વસ્તુ એ પણ હતી કે કોઈ બી પોતાને કહેતા નહીં, લોકોને ન કહેતા કે હું ઇમામ સજ્જાદ છું. રાતના ટાઈમે જતા હતા, નકાબ નાખીને જતા હતા તાકે લોકો એને ઓળખે
ઓળખે પણ નહીં, લોકો એને ઓળખે પણ નહીં. અને આનાથી બે હદફ હતો ઇમામ, જ્યારે લોકોને ખાવાનું ખવડાવતા અડધી રાતે તો બે હદફ અને બે મકસદ હતા. એક તો એ કે પોતાના હાથે લોકોને આપે, પોતાના હાથે ઝકાતુલિયત, હાથની ઝકાત. અને બીજું એ કે છુપાઈને આપે, કોઈ જોવે નહીં એને. અને શું કહેતા? અને આ કહેતા સદકતુ સર્રે તુતફા ગઝબુર રબ. છુપાઈને આપેલો સદકો જે છે એ ખુદાના ખશ્મ અને ખુદાના ગઝબને છે એ ઠંડો કરી દે છે. કમા તુતફલ માઉન નાર, જેવી રીતે પાણી જે છે ને એ આગને જે છે ઠંડી કરી દે છે, એવી રીતે છુપાઈને જે સદકો આપવામાં આવે એ શું કરે? અલ્લાહના ગઝબને જે છે ઠંડો કરી દે. આ ચોથા ઇમામ કહેતા. અને કહેતા કે જ્યારે તમે સદકો આપો અને અગર જમણા હાથે તમે સદકો આપો તો એ રીતે આપો કે ડાબા હાથને પણ ખબર ન પડે, છુપાઈને આપો. આ બે વસ્તુ. તો ઝકાત એટલે કે હાથની ઝકાત જે છે એ છે કે ખુદાની જે નેમતો આપણને આપી છે એ લોકોમાં જે છે એ તકસીમ કરી, ફુકરા અને મસાકીનને તકસીમ કરી. બીજી ઝકાત હાથની એ છે કે આ હાથ વડે એવી વસ્તુઓ લખીએ કે જેનાથી ઇલ્મનો પ્રચાર થાય. આપણી બહેસ ઇલ્મના બારામાં છે. અને ઈ પ્રચાર એવો થાય કે જેનાથી મુસલમાનોને ફાયદો પહોંચે, આપણા મોમિનોને ફાયદો પહોંચે, એવી વસ્તુઓ લખી. ખરેખર આપણા ઉલમાએ ઘણી બધી કિતાબો લખી છે અને બહુ મોટો અહેસાન છે આપણી ઉપર કે અગર એ લોકો પોતાના હાથેથી આટલું બધું ન લખતા તો આપણી સુધી ઇલ્મનો ખજાનો ન પહોંચી શકે. હું તમારી સામે 3 નમૂના બયાન કરું. પહેલો નમૂનો જે છે એ શેખ તબરસીનો છે, જેમની કબ્ર જે છે ઇમામ રઝા અલૈહિસ સલામના હરમમાં મશહદમાં છે. એમણે મજમુઉલ બયાન નામની કિતાબ લખી છે, તફસીર મજમુઉલ બયાન. એ લખીને આપણને ગિફ્ટ કરી છે. એમનો કિસ્સો એ છે કે એમને 3 વખત દફન કરવામાં આવ્યા. 3 વખત. પહેલી વખત જ્યારે શેખ તબરસીને દફન કરવામાં આવ્યા ત્યારે ગુજરી નહોતા ગયા, કોમામાં ચાલી ગયા. લોકોને એમ થયું કે આ ગુજરી ગયા છે, એટલે એ લોકો જે છે એ કબ્રસ્તાનમાં જઈને એમને દફન કરી દીધા. હવે જ્યારે કબરની ગરમી અને કબરની ભયાનકતા જ્યારે આદમી જોવે તરત એની આંખ ખુલ્લી. આલી નદી નતા, આંખ ખુલ્લી. આંખ જેવી ખોલી એટલે જો હું તો કબરમાં છું, જીવતો પણ છું અને કબરમાં છું. એ વખતે એને અલ્લાહથી આહત કર્યો કે ખુદાવંદા, અગર તું મને આ કબરથી બહાર કાઢીશ તો હું તારી ખુશનુદી માટે એક તફસીર લખીશ. શેખ તબરસી દુઆ કરી. થોડોક ટાઈમ ગયો એટલે એને અવાજ આવવો પડ્યો કે કોઈ કબર પાસે આવ્યું છે, કોઈ કબર પાસે આવ્યું છે. કોણ હતું તમારા મગજમાં? શું આવે છે? કબર ચોર. એની આદત એ હતી કે જે કોઈ જતું કબ્રસ્તાનમાં કોઈ મયત થતું અને કબર બનતી એટલે રાતે જઈને કફન ચોરી કરે. એટલે જેને એની એક ખાસ સ્ટાઇલ હોય છે, એ આખી કબર ન ખોદે, અમુક એવી જગ્યાએથી કબર ખોદે અને પછી જે છે એ કફનને ચોરે. તો કબર ખોદી અને બખોરું જેવું થયું એટલે એને હાથ નાખ્યો. હાથ જેવો નાખ્યો એટલે શેખ તબરસી એમનો હાથ પકડી લીધો. ચોર મૂંઝવણમાં આવી ગયો કે આ શું થયું? અત્યાર સુધી આવો કિસ્સો મારી સાથે નથી થયો. શેખ તબરસી હાથ પકડ્યો અને કીધું કે ભાઈ જો હું તારું નામ કોઈને નહીં કહું, કે તે જે છે તું કફન ચોર છો. આ કફન એ તારું અને ઉપરથી તને પૈસા આપીશ તું મને ગમે એમ કરીને અહીંથી બહાર. ખબર કેવી વસ્તુ છે. એ આદમી જે છે એ એહસાન કર્યો એમની ઉપર. કબર તોડી અને શેખ તબરસીને બહાર કાઢ્યા. અને જ્યારે બહાર કાઢ્યા પછી જે છે પોતાના ઘરે ગયા. જ્યારે એમની તબિયત સારી થઈ પછી એમને તફસીર મજમુઉલ બયાન લખી. આ પહેલી વખત દફન થયા હતા. બીજી વખત જ્યારે એમને દફન કરવામાં આવ્યા તો ખરેખર ગુજરી ગયા હતા.
ખુદાની ઉપર રહેમત કરે. અમુક વર્ષો પછી એમની કબર પાસે જે છે પાણી આવી ગયું. તો એ આવ્યા કોઈના સપનામાં અને આવીને કીધું કે અમારી કબર પાસે પાણી આવી ગયું છે અને મને જે છે અહીંથી બીજી જગ્યાએ મુંતકિલ કરો, બીજી જગ્યાએ મારી કબર પર. ત્યારે એમને બીજી વખત કાઢ્યા અને ત્રીજી વખતે અત્યારે જે એમની કબર છે ત્યાં એમને દફન કર્યા. તો સમજ્યા તો આટલા મોટા આલિમ હતી એમણે મજમુલ બયાન લખ્યું. બીજો નમૂનો અલ્લામા મજલિસીનો નમૂનો છે. એમણે પોતાના હાથની એમણે કઈ રીતે ઝકાત આપી તમે જો. બિહારુલ અનવાર 110 જિલ્દ છે, 110 જિલ્દ. અને ખાલી એની બિહારુલ અનવાર જ નથી, મશહૂર બિહારુલ અનવાર છે, ઘણી બધી કિતાબો એમણે લખેલી છે. એમના બારામાં એમના બાબા મોહમ્મદ તકી મજલિસી, આમનું નામ મોહમ્મદ બાકીર મજલિસી હતું. એમના બાબા જે છે એ મોહમ્મદ તકી મજલિસી હતા, બહુ મોટા આલિમ દીન હતા. એ કહે છે કે એક દિવસ રાતે હું નમાઝ શબ માટે મુસલ્લા ઉપર ઊભો થયો, નમાઝ શબ પઢી લીધી. પછી મેં વિચાર્યું કે આજે રાતે હું અલ્લાહ પાસે શું માંગુ. તમે જો મા બાપની દુઆ જે છે એ શું કરે છે છોકરા સાથે. એ વિચારવા માટે કે અલ્લાહ પાસે આજે રાતે હું શું માંગુ. અચાનક એમની નજર જે છે મોહમ્મદ બાકીર મજલિસી જે નાના એવા હતા અને સૂતા હતા એમની ઉપર પડી. એટલે તરત એમણે હાથ બુલંદ કરીને કીધું, ખુદાવંદા, આ મારા દીકરાને હું દીન માટે કુરબાન કરું છું. તું એને તૌફીક આપ કે વધારેમાં વધારે ઇલ્મ હાસિલ કરે અને વધારેમાં વધારે લોકોને તાલીમ આપે. ખુદાની દુઆને કબૂલ કરી લીધી અને બની ગયા અલ્લામા મજલિસી કે જેમણે પોતાના હાથની ઝકાત પોતાના ઇલ્મ થકી આપી. ત્રીજો નમૂનો શેખ હુર્રે આમલીનો છે. એમની કબર પણ મશહદમાં છે, ઇમામ રઝા અલૈહિસ્સલામના હરમમાં છે. શેખ હુર્રે આમલી એમણે એક કિતાબ લખી છે વસાઇલુશ શિયા. એમાં લગભગ 35,000 હદીસો લાવ્યા છે. 35,000 હદીસો કોઈ નાની વાત નથી. ઈ જમાનામાં 35,000 હદીસો એમણે વસાઇલુશ શિયામાં લખી. અને આજે અગર કોઈ મુજતહિદ બનવા માંગતો હોય ને તો એની માટે જરૂરી છે કે આ કિતાબને જરૂર પડે. શેખ હુર્રે આમલી એમનો એક વાક્ય છે, ઈ જે છે ને એમનું નામ હતું હુર. ઇસ્ફહાનમાં જે શાહ હતો, શાહ અબ્બાસ સફવી, એમણે એને ઇન્વાઇટ કર્યા કે તમે અમારી પાસે આવો, અમે જે છે તમારા ઇલ્મથી જે છે ફાયદો ઉપાડીએ, લાભ ઉપાડીએ. શેખ હુર્રે આમલી જ્યારે એમની પાસે ગયા તો શાહ અબ્બાસ સફવીએ જે છે એમને પોતાના તખત ઉપર બેસાડ્યા અને બેસાડીને એમણે એને એક સવાલ પૂછ્યો. શેખ હુર્રે આમલી સવાલ શું હતો? સવાલ એ હતો કે હુર અને ખર માં શું ફરક છે? ખર કોને કહેવાય? ગધેડાને. ગધેડાને કહેવાય ખર. ખર કેમ લખાય? હે અને રે. હુર કેમ લખાય? હે અને રે. તો એક નુક્તાનો ફરક છે ખાલી. ખર અને હુર માં એક નુક્તાનો ફરક છે. તો ખબર છે શેખ હુર્રે આમલીએ શું જવાબ આપ્યો? જ્યારે એમને પૂછ્યું કે હુર અને ખર માં શું ફરક છે, હુર અને ગધેડામાં શું ફરક છે, તો શેખ હુર્રે આમલી હસીને કીધું કે એક મેચનો ફરક છે. એક જ મેચનો ફરક છે. એક મેચ જે બાજુમાં બેઠા હતા કે હું હુર છું અને તું ખર છું, હું હુર છું અને તું ગધેડો છે. તો એટલા મોટા મોટા ઉલમા કે જેમણે ખરેખર હાથથી ઇલ્મ જે છે એ ફેલાયું લોકોમાં અને લોકોની ખિદમત કરી. આપણે ખરેખર યાદ કરવા જો આપણી કોમના બહુ મોટા આલિમ દીન અલ્લામા હાજી નબી ગુલામ અલી સાહેબ 400 થી વધારે એમણે કિતાબો ગુજરાતીમાં લખી. ખરેખર બહુ મોટું કામ કર્યું. એ વખતે એમણે કિતાબો લખી કે જ્યારે કઈ સાધનો એટલા બધા નહોતા. ઘણી બધી કિતાબોના તર્જુમા કર્યા, ઘણી બધી કિતાબો પોતે ખુદ લખી. તો ખેર ઇન્શાઅલ્લાહ કાલના દર્શમાં આપણે વધારે આગળ વધશું અને દીન શનાસી એટલે કે દીનની સાચી મારિફત અને દીનની સાચી તાલીમના બારામાં જે છે આપણે વધારે બહેસ કરશું. કોઈને કઈ સવાલ હોય દર્શના બારામાં તો મને અગર આવડતો હશે તો હું જવાબ આપીશ તમને.